તો જય માતાજી બધા મિત્રોને, આજે અમે આવી ગયા છે એક જંગલમાં, અને આ જંગલ છે બહુ ખતરનાક, એટલે બહુ ખતરનાક. તો આ જંગલમાં અમે આજે એક્સપ્લોર કરવાના છે કે આ જંગલમાં શું શું છે ને શું શું નથી. તો આજે અમે તમને બધું બતાડશે. અમે ખાલી જોડાયા રહો બ્લોગમાં. ચલો તો મિત્રો, આ છે બહુ મોટી ખાઈ, જોઈ લો તમે. અને આ જંગલમાં એટલા જંગલી જનાવર છે ને તમે વાત છોડી મેળો. અને ખતરનાક છે, નથી ખતરનાક છે. અને આ ખાઈ એટલી મસ્ત છે, એટલી ડરાવની છે ને તમે રાતના એકલા મત નીકળો છો. પહેલથી કહું, જો રાતના એકલા નીકળ્યા તો ક્યાં. તો આ જોઈ લો, આ છે એક ગુફા ઓના અંદર, અને એ અમે તમને બતાવશું. એક તળાવ છે અને ગુફા છે, બધું છે, બધું બતાવવામાં આવશે તમને. તો ચલો આપણે નેતે જઈએ ધીરે ધીરે. हौसला बरकरार रहेगा हमारा. चलिए. તો મિત્રો, હું હાલ રેડિયો જ છું, તો એ મને એટલી બીક આવે છે. તો હું નેસે જાય મને એટલી બીક આવે છે. તો તમે મારા હંગાજ રહ્યું છે કે મને બહુ બીક આવે છે. અને મિત્રો, હા, આ જોઈ લો કેટલો ડરાવનો સીન છે. અને જો રાતના આવી ગયા તો ગણે જ્યાં પહોંચી ભૂત પ્રેત આત્માઓ બધું અહીંયા છે. તો તમને એવું લાગતું છે કે જંગલ બહુ સારું છે, સુંદર છે, પણ એ જંગલમાં આવા ઝાડ પણ હોય છે. જુઓ આ કેવડા કાંટા છે. આ જુઓ, મારે પહેરી ગયો કશો વાંધો નહીં. આ જુઓ આટલો મોટો કોટો જો હાથમાં કે પગમાં પહેરી જાય તો લોહી લવણ. ચાલો ખાલી તમને હું બતાડો, આ જગ્યા તમે કદી નહીં જોઈ હોય. તો મિત્રો, ટર 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 અવાજ આ રહી છે, એટલે કે આવે છે અવાજ. અને કોટા બહુ મોટા મોટા છે, એટલે સાઈડમાં કરવા પડશે મારે કોટા. તો મને બહુ બીક આવે છે, કેમ કહી આવો એટલે કે મતલબ એવો અવાજ આવે છે. અને હા, આ બાજુ પણ ખાય અને આ બાજુ પણ ખાય. હું વસમાં હેડું છું. તો મિત્રો, આ જોઈ લો કેવડી મોટી ખાય છે. જો હજી પડ્યા તો આ ટેસણ બેસણ પકડી જાય. આ જોઈ લો ખાલી, પછી પગ લપશો તો જોણે પકડી ગયા, કોમથી ગયા. हड्डी पसली सब एक हो जाती है. वो કેટલો ડરાવનો અવાજ આવે જુઓ તમે. વબળો ફીલ કરો, ખાલી થોડો ફીલ કરો. जैसे टमरा बोलता है ची 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 કાઓ કાઓ, આવા બધા અવાજ આવે છે. તો મિત્રો, રાતના આપણે કોઈ આવો તો આપણને શું ફીલ થાય? રાતના પણ એક દાવ આવશે, 1000 કોમેન્ટ કરી દો. તો મિત્રો, જો કેટલા ખતરનાક રસ્તા છે, અને હું હજી ઉતરું છું. જો હજી પગ લપશો તો જાણે મારા પગનું કચુમર બની જાય, અને મને તો બહુ બીક આવે. જો આવા ખતરનાક ખતરનાક રસ્તા ઉપર અમે વિડીયો બનાવવા નીકળે છો, અને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા જુઓ, બહુ ખતરનાક રસ્તો છે આ. તો મિત્રો, અમે હવે જેમ જેમ હેડ્યા જઈશું એને મારો ડર બહુ વધતો જાય છે કે આ ગુફા અને એક આ પહાડી અને એક આ ખાઈ નીચે આવી જાય. પણ અમે પાછા ઉપર જાઉં છું કે આગળ રસ્તો બ્લોક છે, એટલે વોશિંગ ઉપર છે ને પછી પાછા નીચે ઉતરી. આ જુઓ કેટલો ખતરનાક રસ્તો છે. હું ચડી ગયો, હું ચડી ગયો. તો મિત્રો, તમારા માટે ચડી ગયો છે. તો મિત્રો, હું હવે ચડી ગયો છું. પાછા આમ જવું પડશે, સમજી ભમી પાછા નીચે ઉતરવું પડશે. થોડો હવે ડાયરેક્ટ તમને નીચે જવાના રસ્તેથી મળી. મિત્રો, મને બહુ લાગ્યું છે. મિત્રો, વચમાં મારો કોટો બેસી ગયો છે. તો જો મિત્રો, વચમાં કોટો બેસી ગયો છે, બચી ગયો હોય અને મારી વોચ ફૂટી ગયો. તો મિત્રો, આ જોઈ લો, કોઈ ફેન્સી વાર છે, જેમ કે આ જંગલમાંથી એટલે કે આ ઇલાકામાંથી જાનવર બહાર ના જાય. જોઈ લો તમે. તો મિત્રો, આ બહુ ખતરનાક જગ્યા છે, એટલે કે જગ્યા છે. મને ગુજરાતી આવડે છે અને હિન્દી થોડું બોલી દઉં છું, કેમ કે આ હું થોડું હિન્દી બોલતો હોય છે. તો મિત્રો, જોઈ લો, કોઈ જંગલી જનાવર પસાર હોય. આ પગ જુઓ તમે, એટલે કે હા, જેમ કે આ તળાવમાં પાણી નથી એટલે પાણી પીવા બહાર જતા હોય. તો હવે કોઈ પણ ખાય એટલે ખાડા તો બહુ છે અહીંયા. તો ચલો હવે તમને ડાયરેક્ટ અમે અંદર જઈને મળીએ.
આ જો મૂજું તમને ખાલી જોવામાં જ આસાન લાગતું છે પણ આસાન છે નહીં. કેટલો મોટો ખાડો છે મિત્રો. તમે કહેતા છો જંગલી જનાવર નહીં હોય 100% છે. અને હા અમે તમને ઉપર જઈને બતાડશે કે અહીં ટોપ એટલે કે હાઈટ કેટલી છે ખાડો ઉપર. મિત્રો આ છે રસ્તો. તો હવે નેચે ક્યાંથી જવું અમને ખબર નહીં પડતી. તો મને એવું લાગે હું હજી કૂદકું મારું પણ ટોટિયા બોટિયા પકાઈ ગયા તો અમારું કોણ થાય. તો આપણે રસ્તો ગોતા પહેલાં અને પછી આપણે નેચે જઈએ. અને મિત્રો હું તમને તળાવની વાત કરતો તો આ છે તળાવ પણ ફૂંકાઈ ગયું છે ગચ્છું. એ તમને હાલ નહીં બતાડે અમે નેચે જઈને બતાડીએ. બરાબર. હા હું થોડો અવાજ વધારે બોલી દઉં છું પણ થોડું ઓછું બોલું કેમ કે અહીંયા ભૂત પ્રેત બધા વાપરી ગયા તો મારું તો આવી બન્યું. તો મિત્રો હું જેમ જેમ ઉપર આવું એમ મને બીક વધે જાય છે. એક પૂરા પડવાની બીક આવે છે અને એક પૂરા જનાવરોની બીક આવે. તો મિત્રો અંદર જવાનો રસ્તો બ્લોક છે એટલે અમે ડાયરેક્ટ આવ્યા છે ઉપર અને તમને બતાડા બધું. કેટલી તકલીફો પડી મને ચડવાની પણ તોય ખડી ગયો. તો મિત્રો ખાઈ જેવું લાગે છે લાગતું. આમ બાકી નજારો એક નંબર આવે છે પણ એટલો જનાવરોનો ખોફ છે એટલે કોઈ આવતું નથી. તો જો આ બધું કોરીમરી સીન જુઓ પહેલાં તમે. જોઈ લીધો તો જેટલો સીન સારો છે દાડામાં તો બધાને સારો જ લાગે અને અંદર આવવા તો બીકે આવે પણ રાતના આવી ગયા નહીં તો જ્યાં કોમજી. થોડો હજી ઉપર જવું છે થોડા ઘણું. ટોપમાં નહીં જવું કેમ કે એ થોડા પથરાથી અને લપસી દેવરાય ને એવી જગ્યા છે એટલે ઉપર જવા માટે પેલી બાજુથી આવવું પડે એટલે મેં આ બાજુ ચડ્યા. તો મિત્રો અમે આવી ગયા છે ઉપર અને ઉપરથી જોવા મળ્યું. જુઓ મિત્રો મને એવું લાગે છે કે આ ભૂંડ હતા પણ ના, આ ભૂંડ આ બધું ના ખરી શકે. આ કોઈક મોટું જનાવર છે. આટલું મોટું ખદવું એટલે ભૂંડનું કામ નહીં આવ્યું. મિત્રો મોટા મોટા પંજેવાળું કોઈ જનાવર હોઈ શકે છે અને આ જગ્યા ખતરનાક છે અને હતી અને રહેવાની. તો જોઈ લો આ બહુ ખતરો છે અહીંયા. તો પહેલાં બધું મને જોઈ લેવા દો. કોઈ જનાવર નહીં મિત્રો. આજુબાજુ જોઈ પણ ગુફા હોઈ શકે છે જેમ કે આટલામાં પાણી હશે ને તો આ જનાવર રહેતું હશે રહેશે. મને તો બહુ ડર લાગે છે. તો હવે ધીરે ધીરે બહાર જવું છે મારે. તો મિત્રો હવે ધીરે ધીરે હોજ પડી ગઈ છે પણ હોજ પડવા ઉપર આવી છે તો જનાવરોનો પણ સંભાવના વધારે રહી શકે છે. તો કોઈ બધા આવે છે ગાડી ટ્રેક્ટર બધું લઈને આવે છે અને અમે 2 જણા છે બાઇક ઉપર, મારો ભાઈ અને હું. તો મિત્રો ડર તો બહુ લાગે છે પણ શું કરીએ. હવે ધીરે ધીરે નીકળવાની કોશિશ કરે છે અને મિત્રો પેલું શું છે તો મિત્રો હું અહીંથી જેમ નીકળી ગયો હું તમને કહું કે મને એવું કોઈક કાળું કાળું દેખાણું કે કોઈક જનાવર છે મોટું એટલે હું અહીંથી ઉડી આવ્યો છું. તો મિત્રો એટલો બધો શ્વાસ ચડ્યો છે. એક તો પડી ગયો છું. જો આ ઢોકળા જેવા કર્યા જો આ ગુજુ ફાડી ગયા છે. જો એવો પડ્યો છું ઝાડમાં બેઠો તો ડાયરેક્ટ પલટી ખાધી પણ વિડીયો એવા આગળ ના બનાવો સોરી. તો મિત્રો આવા ખતરનાક જંગલમાં તમે ના આવો તો જ સારું છે. કોઈક એવું જનાવર દેખાણું છે એટલે હવે હું અહીં ડાયરેક્ટ નીકળો છું. હેડો એ વાત કરો. ખાસ વાત કરવાનું ભૂલી ગયો તમને કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અમારી ચેનલ એક છે Rox01 એ અમારી મેન ચેનલ છે અને અમારી એક છે સિદ્ધેશ્વરી લાઈવ. એ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને અમે આવા રોજ વિડીયો બનાવતા રહીશું તો હવે સપોર્ટ કરવા ના ભૂલતા. જય માતાજી. આપણે મળીએ હવે બીજા બ્લોગમાં અને ફટોફટ નીકળવાનું કરો કેમ કે મને બહુ બીક આવે.